ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન શિવકુંજ આશ્રમ ખાતે યોજાયો હતો। કાર્યક્રમ વચ્ચે લાઇટ જવા છતાં પરસોત્તમ રૂપાલાની લોકચાહનાના કારણે લોકો બેસીને શાંતિથી બેઠા રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નૂતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોડી સંખ્યામાં લોકો આવ્યા હતા। કાર્યક્રમ વચ્ચે લાઇટ જવા છતાં લોકોએ શાંતિથી બેઠા અને નેતાને સાંભળ્યા હતા। ભાજપની પરંપરા મુજબ ભાવનગર ગ્રામ્ય 103 નો નૂતન વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગરના ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની લોકચાહના એટલી બધી હતી કે કાર્યક્રમ દરમિયાન ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું વ્યક્તિત્વ ચાલી રહ્યું હતું। તે દરમિયાન 5 મિનિટ લાઇટ જતી રહી હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાની લોકચાહનાના કારણે લોકોએ શાંતિથી જીતુભાઈની ભાષણ સાંભળ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ લોકોનો આભાર માન્યો હતો। તેમના પિતા પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે કાર્યક્રમમાં હાજર ન રહી શકતા દિલગીરી વ્યક્ત કરી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।